રાજસ્થાનના ડુંગરપુરમાં છેડતીથી કંટાળેલી સગીરાને પોલીસમાં રજૂઆત કરવા છતાં રક્ષણ ન મળતા આપઘાત કર્યો છે। સગીરાના આપઘાતના પગલે પાટીદાર સહિત સર્વ સમાજ દ્વારા પીઠ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો। રાતભર ધરણા અને પ્રદર્શન બાદ પોલીસે 6 આરોપીની અટકાયત કરી છે। ઘટનાના વિરોધમાં સિમલવાડાની બજારો પણ બંધ રાખવામાં આવી છે। આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવવાની અને પીડિત પરિવારજનોને 50 લાખ વળતરની માંગ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે 14 ડિસેમ્બરે સગીરા તેની માતા સાથે ફોર્મ ભરવા માટે પીઠ આવી હતી અને ત્યાં જાવેદ નામના આરોપીએ સતત પીછો કરી હેરાન કરી મારપીટ કરી હતી। બાદમાં જાવેદની માતા સહિત 10 થી 15 લોકોના ટોળાએ મારઝૂડ કરી હતી। આ અંગે ફરિયાદ કરવા છતાં પોલીસે કાર્યવાહી ન કરી અને આરોપી સતત 2 દિવસ સુધી પીડિતાના ઘરે જઈને હેરાન કરતો હતો। તેનાથી કંટાળીને તેણે આપઘાત કરી લીધો હતો। જો કે આ મામલે હવે વિરોધ થતા પોલીસે 6 આરોપીની અટકાયત કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિજય જોડાઈ ગયા છે। વિજય, એક સગીરાએ આપઘાત કર્યો છે, ત્યારબાદ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, હવે વિવિધ માંગો પણ થઈ રહી છે। વિજય, બિલકુલ આ ઘટના જે છે એ 14 ડિસેમ્બર આસપાસ બની હતી કે જેમાં એક સગીરા તેની માતા સાથે એક ઓનલાઈન અરજી પત્રક ભરવા માટે પીઠ પહોંચી હતી। પીઠ એક ડુંગરપુરનું એક નાનકડું શહેર જેવું છે કે જ્યાં એક જાવેદ નામનો આરોપી છે તે બાઇક લઈને બંનેનો પીછો કર્યો હતો ને ત્યારબાદ તેનો વિરોધ કરતા સગીરા અને તેની માતા સાથે મારપીટ કરી હતી। જો કે આ મારપીટની અંદર જે આરોપી જાવેદ છે એના પરિવારજનો પણ સામેલ હતા। કુલ મળીને 10 થી 15 લોકો હતા। એ ઘટનાની ફરિયાદ પોલીસ મથકમાં કરવા છતાં આટલા દિવસો વીત્યા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અને ઉપરાંત જે આરોપી છે એ પીડિતાના ઘરે જઈને તેને બે દિવસ સુધી સળંગ ધમકીઓ આપતા આખરે પીડિતાએ ઝેર ઘોળ્યું હતું ને તેને કારણે અત્યારે આ જે ઘટના છે તેમાં લોકોનો રોષ ભભૂક્યો છે। ખાસ કરીને સરદાર પટેલ રાષ્ટ્રીય સરદાર પટેલ સેના સહિતની જે સામુદાયિક જે સંગઠનો છે આ ઘટનાના વિરોધમાં આવ્યા છે અને પીઠ પોલીસ મથકનો ઘેરાવ કરીને રાતભર ધરણા કર્યા હતા। કારણ કે સર્વ સમાજના લોકોની એક માંગ છે કે જે આરોપી છે આ પ્રકારે જો તેની હિંમત ખુલશે અને પોલીસ પણ આમાં ભાગીદાર છે એ પ્રકારનો આરોપ લગાવીને આરોપીઓ સામે હત્યાની કાર્યવાહી કરવામાં આવે। ઉપરાંત જવાબદાર જે પોલીસ ને પણ આની અંદર કેસની અંદર તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। ઉપરાંત જે આરોપી જાવેદ છે તેના ઘરનું ડિમોલિશન થાય અને 50 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે એ પ્રકારની માંગણીઓ સાથે અત્યારે વિરોધ કરવામાં આવ્યો છે। અત્યારે પણ જે સિમલવાડાની બજારો છે તે બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે અને સાથે પોલીસ પ્રશાસન અને કલેક્ટર તંત્ર દ્વારા જે પરિવારજનો છે સામાજિક આગેવાનો છે તેમની સાથે સિમલવાડામાં એક બેઠક પણ થઈ રહી છે। એ બેઠકની અંદર જે વ્યાજબી માંગણીઓ છે તે સંદર્ભે ચર્ચા કરાઈ રહી છે। જો કે જે પ્રકારનો વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે માહોલ જોતા પોલીસ સ્ટેશનનો જે પોલીસ કાફલો જે છે એ અલગ અલગ વિસ્તારોમાં ખડકી દેવાયો છે, પરંતુ આરોપીઓ છે એ આરોપીઓ પૈકીના 6 લોકો અત્યાર સુધીમાં પોલીસે અટકાયતમાં લીધા છે ને તેમની પૂછપરછ પણ કરાઈ રહી છે। જો કે હવે આ કેસની અંદર કયા પ્રકારની કાર્યવાહી થાય છે તેને લઈને આગળ જોવાનું રહેશે। જો કે હાલ વિરોધ ચરમસીમાએ છે। લોકોની એક જ માંગ છે કે કડકમાં કડક કાર્યવાહી થાય અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે, કારણ કે 16 વર્ષીય સગીરાએ કંટાળીને તંગ થઈને છેડતીથી અને તંત્રથી તંગ થઈને આ પ્રકારનું પગલું ભર્યું છે તો તેને ન્યાય મળવો જોઈએ। જી વિજય, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।